નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ શાસ્ત્રની અંદર આગળ વધીએ. પ્રકરણ નંબર 4 ની અંદર આપણો મેઇન ટોપિક છે આપણો આરબીઆઈ ના કાર્ય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ય. કે આપણા દેશની અંદર આવી જે રિઝર્વ બેંક છે એ પોતાના દેશની અંદર કેવા કેવા કાર્ય છે એ કરતી આપણને જોવા મળે છે. મુખ્ય બે કાર્ય છે, એમાંથી આજે પહેલું આપણે કાર્ય જોવાનું છે તો કે આરબીઆઈ ની નાણાકીય જવાબદારી. આપણા દેશની અંદર જે કે નાણાકીય વ્યવહાર થાય છે તો એની જવાબદારી અથવા તો આરબીઆઈ ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્ય. એમાંથી પહેલું કાર્ય કરે છે આપણા દેશની અંદર જે રિઝર્વ બેંક છે એ પોતાનું મહત્વનું કાર્ય તો કે ચલણ બહાર પાડવાનું કાર્ય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી આપણને જોવા મળે છે. આપણા દેશની અંદર જે ચલણી નાણાઓ છે, ચલણી નોટો છે, એ બધું બહાર પાડવાનું કાર્ય કોણ કરે છે તો કે આરબીઆઈ છે એ કરતી આપણને જોવા મળે છે. બે કે વધુ રકમની નોટો છાપવાનું અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ કરે છે. બે અથવા તો બે થી વધુ, યાદ રાખજો, બે અથવા તો બે થી વધુ રકમની નોટો, 2 રૂપિયાની હોય કે 2 થી વધુ, અને વધુ મોટા મોટી નોટ કેટલી છે આપણી તો કે 2000 ની નોટ. આ બધી નોટો છે એ છાપવાનું, નવી નોટો બહાર પાડવાનું અને બજારની અંદર મૂકવાનું કામગીરી, જવાબદારી, ફરજ કોની છે તો કે આરબીઆઈ છે. આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ કામગીરી છે એ બજાવતી આપણને જોવા મળે છે, એ કામગીરી કરતી આપણને જોવા મળે છે. આ ઉપરાંત આપણે સમાચારમાં અથવા તો ટીવી ની અંદર જોયું હોય કે છાપાની અંદર જોયું હોય કે કોકની વાતે આપણે વાત સાંભળી હોય કોકના મોઢે કે ભાઈ જાલી નોટો, ડુપ્લિકેટ નોટો એ પણ આ દેશની અંદર પડતી આપણને જોવા મળે છે. તો એ કેવી કહેવાય? ડુપ્લિકેટ, અને એ કાયદે માન્ય હોતું નથી. એની અંદર તો કે રિઝર્વ બેંક બહાર પાડે જે કે નાણું છે આપણું એ જ કાયદેસર રીતે સાચું છે, એની વિશ્વસનીયતા આપણને જોવા મળે છે. તમે બેંકની અંદર જાઓ કે કોઈક વ્યક્તિ સાથે તમે નાણાકીય વ્યવહાર કરો, આર્થિક રીતે વ્યવહાર કરો, ત્યારે 500 ની કે 2000 ની નોટ આપણે તરત આમ રાખી અને જોતા હોય કે ભાઈ ખરેખર શું છે, સાચી છે ખોટી છે. બેંક વાળાને તમે આપો તો બેંક વાળા પણ શું કરે તો કે મશીનના સહારા દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ નોટ ખોટી છે કે સાચી છે. જો કાયદે રીતે માન્ય હોય તો સાચી છે, જો બહાર પાડેલા હોય, ડુપ્લિકેટ બહાર હોય કે જાલી હોય તો તરત આપણા બેંક વાળા જાણ કરશે કે આ નોટ કેવી છે, ડુપ્લિકેટ છે. એટલે બેંક વાળા શું કરી નાખે, લાલ ચોકડી છે ઉપર મારી દે કે જેથી કરીને આ નોટ બીજી જગ્યાએ વપરાય નહીં, બીજા રાષ્ટ્રની અંદર આવે ને બીજા કોઈ છેતરાય નહીં, એના માટેનું બેંક વાળા છે એ ચોકડી માટે આપણને જોવા મળે છે. અત્યારે જો કે એનું પ્રમાણ ઓછું થઈ ગયું, નકર પહેલા નોટબંધી પહેલા 500 ની નોટ અને 1000 ની નોટ ની અંદર આવું પ્રમાણ વધારે જોવા મળતું હતું. અત્યારે પ્રમાણ એનું ઓછું જોવા મળે છે. તેમ છતાં આપણે કહી શકાય કે ભાઈ રિઝર્વ બેંક જે નોટો બહાર પાડે છે એ જ આપણું કાયદેસર રીતે સાચું નાણું છે, એ જ આપણું કાયદેસર રીતે ચલણી નોટો આપણને જોવા મળે છે. પછી તો કે ચલણી સિક્કાઓ જે અત્યારની પોઝિશનની અંદર, અત્યારે હાલની અંદર, વર્તમાનની અંદર જે કે ચલણી સિક્કાઓ અત્યારે આપણને જોવા મળે છે. પહેલા સિક્કાઓ કેટલા હતા તો કે પાઉલી થી, ઈ પહેલા તો કે 10 રૂપિયા 20 રૂપિયા એ ચાલુ હતું. 25 પૈસા, 50 પૈસા, રૂપિયો, અત્યારે રૂપિયાથી ચાલુ થાય. 25 પૈસા અને 50 પૈસા જોવા મળતા નથી. 1 રૂપિયો, 2 રૂપિયાની, 5 રૂપિયા અને 10 રૂપિયા આ સિક્કાઓ આપણને જોવા મળે છે. પરંતુ અમુક તો કે 10 રૂપિયા સિક્કા ના પડે કે ભાઈ અમે સિક્કા સ્વીકારવા તૈયાર છીએ નહીં. શા માટે સ્વીકારવા તૈયાર ન થાય તો કે જે ચલણી સિક્કાઓ છે અને 1 રૂપિયાની જે આ નોટ છે આપણી, એમ સ્વીકારવા તૈયાર ન થાય કે જોજો કે ભાઈ ચલણી સિક્કાઓ છે અને ચલણી નોટો છે એ ભારત સરકાર કોણ બહાર પાડે છે તો કે નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. રિઝર્વ બેંક છે એ બહાર પાડતું નથી. જો રિઝર્વ બેંક બહાર પાડતું હોત તો કે બધાને વિશ્વાસમાં હોત, પણ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાયદે જે કાગળની અંદર જે આપણે નોટો છાપવામાં આવે છે, 1 રૂપિયાની નોટ, તો એ તો કે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે, એટલે એને નો પણ સ્વીકારી શકાય. શા માટે તો એમાં ગવર્નમેન્ટની સહી હોતી નથી. રિઝર્વ બેંકનો જે ગવર્નર હોય તો એની
₹1 નોટની અંદર સહી હોય ને તમે જોજો નિરીક્ષણ કરે ₹1 નોટ હોય તો કરે કા બાજુમાં હોય કે ગમે તે નીચે તમે જોજો એની અંદર ગવર્નરની સહી હોતી નથી. શેમાં હોય તો કે 2 અથવા 2 થી વધુ રકમની જે નોટ હોય તો એની અંદર ગવર્નરની સહી આપણને જોવા મળે એટલે કોઈ એને ના પાડતું નથી. જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1 નોટ આપણા ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે એટલે એને સિક્કા ના પણ પાડે કે ભાઈ ₹10 સિક્કા ટંકારાની અંદર ₹10 સિક્કા ના પાડે કે ભાઈ આ છે નહીં, એ નહીં, નોટ આપો ચાલશે તમ તારે, પણ સિક્કા નહીં. ધીમે ધીમે સિક્કાનું પ્રમાણ કેવું થતું જાય, ઘટતું આપણને જોવા મળે છે. શેનો ઉપયોગ કરે છે તો કે નોટોનો ઉપયોગ કરતો આપણને જોવા મળે છે. એ પણ કેવી તો કે 2 અથવા 2 કરતા વધારે, ખાસ કરીને મોટી નોટોનો સંગ્રહ કરતા આપણને જોવા મળે છે. આવું પણ આપણે જોવા જઈએ તો ભાઈ ભલે ₹1 નો નોટ અને ચલણી સિક્કાઓ છે એ ભારતમાં નાણું ખાતું બહાર પાડતું હોય, પરંતુ સરકારના એજન્ટ તરીકે તો કે ચલણી સિક્કાઓ અને ₹1 નોટ એનો જે કે વહીવટ છે તો એની જવાબદારી પાછી કોણ કરે તો કે રિઝર્વ બેંક જ કરે છે. ભલે એની છાપતી ન હોય સિક્કામાં ₹1 નોટ, પરંતુ સરકારના એજન્ટ તરીકે એની વહેંચણી કરવાની જવાબદારી પણ કોણ છે તો રિઝર્વ બેંક છે એ કરતી આપણને જોવા મળે છે. તો આ તો પહેલું કાર્ય હતું નાણાકીય કાર્યની અંદર, તો તે ચલણી જે ચલણ છે આપણું એનું બહાર પાડવાનું કાર્ય તો રિઝર્વ બેંક કરતી આપણને જોવા મળે છે. બીજું કાર્ય તો કે સરકારની બેંક તરીકેનું કાર્ય. બીજું કાર્ય નાણાકીયની અંદર આપણે જોવા જઈએ તો કે બેંકોની કામગીરી કરી આપે. રિઝર્વ બેંક છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ આપણી 2 સરકારનું કામગીરી છે એ 2 સરકારની બેંકો તરીકે કામગીરી કરી આપે છે. સરકારી જગ્યા આપે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એ હોતી તો કે એની તો મધ્યસ્થ બેંક છે એ બેંક તરીકેની કામગીરી છે એ બજાવતી આપણને જોવા મળે છે. તેમના નાણાકીય એજન્ટ તરીકે બેંક છે રિઝર્વ બેંક શું કરે છે તો કે નાણાકીય જે આપણી સરકાર છે એ સરકાર વતી થઈ તો કે એજન્ટ તરીકે અને નાણાકીય સલાહકાર તરીકે પણ કામગીરી છે બજાવતી આપણને જોવા મળે છે. કે ભાઈ એજન્ટ તરીકે પણ કામગીરી કરે છે મધ્યસ્થ બેંક આપણા સરકાર તરફથી, અને નાણાકીય જે કે સલાહ સૂચનો જોતી હોય તો એ કામગીરી પણ રિઝર્વ બેંક કરતી આપણને જોવા મળે છે. ભાઈ એજન્ટ તરીકે આપણે જોવા જાવી તો કે ભાઈ આરબીઆઈ છે એ સરકારના એજન્ટ તરીકે શું કામગીરી કરી આપે છે તો કે એજન્ટ તરીકે એ કામગીરી આપે કે સરકારનું જે કે ખાતાઓ છે, સરકારના જે કે ખાતાઓ છે, ચલણી જે કે સિક્કાઓ છે, ₹1 નોટ વગેરેનું શું કરી આપે છે તો કે વહીવટ કરી આપે છે. વહેંચણીની કામગીરી પણ કરી આપે છે, સાથે સાથે આપણને વહીવટ કરતા પણ આપણને જોવા મળે છે. અને સરકારને જ્યારે ધિરાણની જરૂર પડે ત્યારે ધિરાણ પણ આપતું આપણને જોવા મળે છે. આ એક એજન્ટ તરીકે કામગીરી કરતે આપણને જોવા મળે. આગળ જોયું કે ભાઈ આરબીઆઈ છે એ તો કે સરકારના એજન્ટ તરીકે, તો એજન્ટ તરીકે તો કે નહીં જે કે બોન્ડ છે, જામીનગીરીઓ છે કે સરકારી જે કે ખાતાઓ છે, ₹1 નોટ છે, સિક્કાઓ, તો એનો વહીવટ કરી આપે છે. અને નાણાકીય સલાહની અંદર આપણે જોવા જઈએ તો કે સલાહની અંદર કે જ્યારે એને જરૂર પડે રૂપિયાની ત્યારે તો કે આરબીઆઈ છે એ સરકારને ધિરાણ પણ પૂરું પાડતી આપણને જોવા મળે છે. એટલે કહી શકાય બીજું કાર્ય તો કે સરકારના બેંક તરીકેનું કાર્ય પણ રિઝર્વ બેંક છે એ કરતી આપણને જોવા મળે છે. પછી આવે છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયકાર તરીકેનું કાર્ય. બેંકોની બેંક તરીકેની અને બેંકોના અંતિમ છેલ્લો સહાયકાર તરીકેનું કામગીરી પણ કરતા આપણને જોવા મળે છે. આરબીઆઈ બધી જ બેંકો જે કે દેશની અંદર સમગ્ર જે બેંકો આવેલી છે, રાષ્ટ્રીયકૃત બેંકો, જે શેડ્યુલ બેંકો આપણે આગળ જોયું હતું, એ બધી બેંકોનું બેંકો તરીકેની કામગીરી પણ કરે છે, નિયંત્રણ નીતિ નિયમોનું ઘડતર પણ કરે છે. અને સમગ્ર દેશની અંદર આવી જે શેડ્યુલ બેંકો છે તો એનું નિયમન કરતી પણ આપણને જોવા મળે છે. એટલે કે બેંકોની બેંક તરીકે કામગીરી કરે છે. જેટલી બેંકો છે એનું સર્વસ્ત બેંક રિઝર્વ બેંક છે એ બધાય બેંકોનું શું કરશે, નિયમન કરશે, દેખરેખ રાખશે. જરૂર પડે અહીંયા તો કે સલાહ સૂચનો છે એ પણ આપતી આપણને જોવા મળે છે. આ ઉપરાંત શું કરે છે તો કે શાક સર્જનની જે પ્રક્રિયા થાય છે એ શાક સર્જનની પ્રક્રિયાની અંદર
મહત્વનું કામગીરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે, આરબીઆઈ આપણે કરે છે. શા માટે, કેવી રીતે, તો કે રોકડ નાણાંનું પ્રમાણ પણ રિઝર્વ બેંક નક્કી કરી આપે છે, નિયંત્રણ રાખે, અંકુશ રાખે છે, જોઈએ ત્યાં પ્રોત્સાહન પણ પૂરું પાડે છે અને સાથોસાથ તો કે રોકડ નાણાંનું પ્રમાણ પણ કેટલું રાખવું એ રિઝર્વ બેંક અન્ય જે તે આપણી બેંકો છે એને કામગીરી કરતી આપણને જોવા મળે છે. વેપારી બેંકોનું ધિરાણ અંગેની નીતિ છે એ પણ નક્કી કરશે. રિઝર્વ બેંક છે એ વેપારી બેંક કેવી નાણાકીય નીતિ ઘડવી એ માટેની દિશા પણ એ બતાવવા આપે છે. આગળ આપણે જોશું નાણાકીય નીતિ એટલે શું અને એના સાધનો. આગળ આપણે પણ ચર્ચા પણ થઈ ગઈ હતી કે ભાઈ નાણાકીય નીતિ એટલે શું, કે ભાઈ નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિ એટલે આપણી નાણાકીય નીતિ. તો રિઝર્વ બેંક આવી નાણાકીય નીતિ ઘડવામાં પણ રિઝર્વ બેંક અન્ય બેંકોને માર્ગદર્શન પણ પૂરું પાડતી આપણને જોવા મળે છે. આ ઉપરાંત તો કે વ્યાજના દરનું પણ કેવા વ્યાજના દર છે એ રાખવા એ સલાહ સૂચન અથવા તો એનું પ્રમાણ પણ નક્કી રિઝર્વ બેંક છે એ કરતી આપણને જોવા મળે છે. આ ઉપરાંત કોઈ પણ બેંકની શ્રેય બેંકની નાણાકીય કટોકટી આવે, કટોકટીના સમયની અંદર તો રિઝર્વ બેંક છે એ નાણાકીય સહાય પણ પૂરી પાડતી આપણને જોવા મળે છે. કોઈ પણ મધ્યસ્થ બેંકો હોય અને મધ્યસ્થ બેંક આપણી એ તો કે દેશની અંદર આવેલી કોઈ પણ વેપારી બેંક કે રાષ્ટ્રીયકૃત બેંક છે એને કટોકટીના સમયની અંદર શું કરશે, તો સહાય તરીકેનું કામગીરી પણ કરી આપે છે, એને મદદ પણ કરતી જોવા આપણને મળે છે કે ભાઈ જ્યારે એની નાણાકીય ભીડ પડે, કટોકટીનો સમય આવે ત્યારે તો કે આરબીઆઈ છે એ અન્ય વેપારી બેંકનું સહાય તરીકે પણ કામગીરી સહાયક તરીકેનું કામગીરી કરતી આપણને જોવા મળે છે. તો આમ આપણે કહી શકાય કે બેંકોની બેંક તરીકે અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કામગીરી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી આપણને જોવા મળે છે. પછી આવે સાકર નિયમનની કામગીરી. શાક નિયમન જે શાક સર્જનની કે પ્રક્રિયા છે એ શાક સર્જનની પ્રક્રિયા દ્વારા એનું નિયમન છે એ કરતી આપણને જોવા મળે છે. નાણાકીય નીતિના સાધનો વડે આગળ આપણે જોશું નાણાકીય નીતિના સાધનો કે ભાઈ આપણા બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કપરા સમયની અંદર કેવી રીતે અનામત રોકડનું પ્રમાણ રાખવું, આ બધા નાણાકીય નીતિ છે. એ નાણાકીય નીતિ વડે છે એ રિઝર્વ બેંક આપણી તો કે વેપારી બેંકનું શાક સર્જનની પ્રવૃત્તિ કેવી રીતે કરવી તો એ માટેનું સલાહ સૂચન આપે છે, નિયમન રાખે, દેખરેખ રાખે, નીતિ નિયમો ધારા મુજબ છે એ કરતી આપણે જોવા મળે છે. તથા નાણાં પુરવઠાનું નિયમન કરતી આપણને પણ જોવા મળે છે કે ભાઈ બજારની અંદર કે અર્થતંત્રની અંદર નાણાંની માંગ કેટલી છે એ પ્રમાણે રિઝર્વ બેંક અન્ય બેંકોને સલાહ સૂચન આપશે કે ભાઈ આ પ્રમાણે નાણાંનો પુરવઠો છે રાખવાનો જરૂર પડે છે કે ભાઈ વધારો નાણાંનો પુરવઠો વધારો છે કે ઓછો કરવો છે. એ ક્યારે કહી શકે કે ભાઈ અર્થતંત્રની અંદર તેજી અને મંદીનું વાતાવરણ ફેલાયેલું હોય અને ત્યારે જ્યારે ફુગાવો હોય ત્યારે શું કરશે તો કે રિઝર્વ બેંક તો કે શાક સર્જનની પ્રક્રિયા છે ઓછી કરી નાખશે, એટલે કે બજારની અંદર નાણાંનો પુરવઠો કેવો કરી નાખશે, ઓછો કરી નાખશે. અને જ્યારે મંદી હોય ત્યારે તો કે ભાઈ અર્થતંત્રને નાણાંનો પુરવઠો વધે એ માટેનું કામગીરી છે કરે. આ બધું નિયમન કરે છે. શું કરે છે તો કે શાકનું નિયમન કરતી પણ કામગીરી છે એ રિઝર્વ બેંક કરતી આપણને જોવા મળે છે. પછી તો કે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય તો પહેલા એ તો આપણને ખબર હોવી જોઈએ કે હુંડિયામણ એટલે શું. હુંડિયામણ એક દેશના ચલણને બીજા દેશના ચલણની અંદર રૂપાંતર કરવામાં આવે. જે આપણે વ્યાખ્યા જોઈએ તો કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામણનો દર કહે છે. આપણા દેશનું જે કે ચલણ છે જે બીજા દેશના ચલણની અંદર રૂપાંતર કરી શકાય તો તે દરને આપણે હુંડિયામણનો દર કહેવામાં આવે છે. માની લો કે અમેરિકાની અંદર આપણે ટ્રાન્સફર કરવા હોય રૂપિયા, રૂપાંતર આપણે કરવું હોય, શું કરવું હોય એક દેશના ચલણ એટલે કે આપણા દેશનું ચલણ. આપણા દેશનું ચલણ એટલે શું થઈ ગયું તો કે રૂપિયા અને અમેરિકાની અંદર તો કે ડોલર. શું થઈ જાય? ડોલર. તો એની અંદર
આપણે રૂપાંતર કરવું હોય તો કે ક્યાં દરે, દર તો આપણે નથી હોવું જોઈએ ને, તો અત્યારની અંદર વર્તમાનની અંદર આપણે જોવા જાવી તો કેટલા રૂપિયા, તો કે 70 રૂપિયા બરાબર કેટલા ડોલર, તો કે $1 કેટલા થાય છે, તો કે $1. તો આ શું થઈ ગયો, દર થઈ ગયો. એક દેશના ચલણ એટલે કે આપણા દેશનું ચલણ, તો કે $1 બરાબર કેટલા રૂપિયા, તો કે 70 રૂપિયા. તો આ દરે જે રૂપાંતર થઈ શકે એ દરને આપણે શું કહેવાય, હુંડિયામણનો દર. તો કે આવી વિદેશી હુંડિયામણની જાળવણી કામગીરી પણ કોણ કરે છે, આપણી રિઝર્વ બેંક છે એ કરતી આપણે જોવા મળે છે. જ્યારે હુંડિયામણનો દર કાયદેસર રીતે જો સ્થિર રાખવામાં આવે ત્યારે તો કે આરબીઆઈ હુંડિયામણનો જે કે દર છે એ દર નક્કી કરતી આપણને જોવા મળે છે. જ્યારે કાયદેસર રીતે સ્થિર કરવામાં આવે હુંડિયામણનો દર ત્યારે તો કે આરબીઆઈ છે એ પોતાની રીતે હુંડિયામણનો દર નક્કી કરતી આપણને જોવા મળે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે જો નક્કી કરવામાં આવે, અર્થતંત્રની અંદર વિદેશી હુંડિયામણનો જે દર છે એ તો કે એની માંગ, નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા જો નક્કી કરવામાં આવે, એના આધારે જો નક્કી કરવામાં આવે ત્યારે તો કે રિઝર્વ બેંક છે એ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય છે જાળવી રાખે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર એની માંગ અને પુરવઠા દ્વારા જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે રિઝર્વ બેંક શું કરશે, તો કે વિદેશી હુંડિયામણ આપણી પાસે જે પડ્યું છે તો એનું ખરીદ વેચાણ કરશે. ખરીદી જરૂર પડે ત્યારે ખરીદી કરે અને જરૂર પડે ત્યારે એનું વેચાણ કરે અને વિદેશી હુંડિયામણની જે કે સરખામણી છે એ ભારતની સાથે સરખામણી કરતા આપણને જોવા મળે છે. અને સરખામણી કરે અને ભારત જે કે રૂપિયાનું જે કે મૂલ્ય છે એ સ્થિર રાખવાનું પ્રમાણ પણ રાખે છે. આપણું અહીંયા જોયું કે ભાઈ 70 રૂપિયા અને $1 બરાબર કેટલા છે, તો કે 70 રૂપિયા છે એ આપણને જોવા મળે છે. તો આ રાજી જાળવી રાખવાની કામગીરી ક્યારે તો કે બજારની અંદર માંગ અને પુરવઠાના આધારે જો નક્કી કરવામાં આવે, કેવી નાણાકીય માંગ, નાણાં માંગ અને નાણાં પુરવઠા દ્વારા વિદેશી હુંડિયામણ જો નક્કી કરવામાં આવે ત્યારે રિઝર્વ બેંક છે એ શું કરે, તો કે આપણા દેશનું જે વિદેશી ચલણ આપણી પાસે પડ્યું તો ક્યારેક ખરીદી પણ કરી શકાય અને ક્યારેક એનું વેચાણ કરી અને હુંડિયામણનું જે કે સરખામણી છે એ સરખામણી રાખી અને ભારતનું જે કે રૂપિયાનું જે કે મૂલ્ય છે એને જાળવી રાખવાનું કામગીરી પણ કરે છે. જો હજી જાળવી ન રાખે અને એમના કરવામાં આવે તો કે અહીંયા 70 ની જગ્યાએ 73 થઈ જાય, 75 પણ થઈ જાય, તો આ મૂલ્ય આપણું ઘટતું ન જાય, આપણું મૂલ્ય ઘટતું ન જાય એ માટે રિઝર્વ બેંક છે એ કામગીરી કરતી આપણને જોવા મળે છે. એટલે કે વિદેશી હુંડિયામણ જાણવાની કામગીરી કે ભાઈ આ રૂપિયો છે એ રૂપિયો એમથી એનું મૂલ્ય ઘટી ન જાય એ માટે થઈને વિદેશી હુંડિયામણનું જાળવવાનું કાર્ય પણ આપણું રિઝર્વ બેંક કરતી આપણને જોવા મળે છે. એમ નામ નહીં કે આપણો રૂપિયો છે એનું મૂલ્ય ઘટતું ન જાય. મૂલ્ય ક્યારે ઘટે, તો કે 70 રૂપિયા જગ્યાએ 73 થાય, 75 થાય તો એનું મૂલ્ય શું થાય, તો કે રૂપિયાનું મૂલ્ય છે એ ઘટતું જાય છે. કોની સરખામણી, તો કે ડોલરની સરખામણી રૂપિયાનું મૂલ્ય ઘટતું આપણને જોવા મળે છે. પરંતુ 70 માંથી 65 થાય, 60 થાય તો કે રૂપિયાનું મૂલ્ય વધતું જતું આપણને જોવા મળે છે. તો આવું ન થાય, એ મૂલ્ય આપણું ઘટે ને એ માટે રિઝર્વ બેંક છે એ વિદેશી હુંડિયામણનું જાળવવાની કામગીરી પણ કરતી આપણને જોવા મળે છે. અને આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોની સરખામણી સામે જાળવી રાખવાની કામગીરી બજાવતી આપણને જોવા મળે છે. ચલો આપણે શું જોયું, તો કે આરબીઆઈ ના કાર્ય, એની અંદર તો કે નાણાકીય આપણે કાર્ય જોયા. પછી આપણે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્ય તો ગુણાત્મક કાર્ય છે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું.